બધાને હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી આજે બનાવશું આપણે ભરેલા મરચાના ભજીયા। તો એને માટે લીધા છે આ મરચાં, આ રીતના મોટા મરચાં લીધા છે, ભરીને લેવાના મરચાં, અને ચણાનો લોટ, 2 બટેકા લીધા છે બાફીને, આ રીતના મીઠું, ખાંડ લીધી છે, હિંગ, કાળી મરી ખાંડીને લીધી છે, મરચું લાલ, ધાણા જીરું અને લીંબુ અને લીલા ધાણા અને ચણાનો લોટ, તેલ લેશું અને પાણી। તો બનાવવાની શરૂઆત કરશું પહેલાં। તો આપણે બનાવવાની શરૂઆત કરશું। આ પહેલાં લોટ અલગથી લીધો તો એ શેકી નાખશું। આમાં તેલ નાખશું 2 પાવડા। ગેસ ચાલુ કરી દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, આમાં હિંગ નાખી દઈશું। હિંગ શેકાઈ જાય પછી લોટ નાખશું। આપણી હિંગ સારી રીતને ગરમ થઈ ગઈ છે, હવે લોટ નાખશું। આને શેકી લેવું સારો। આને મસ્ત શેકી લેવો સારો। લોટમાં હવે સુગંધ આવવા મળી છે, હવે છેકાવા મળ્યો છે। હવે લોટ આપણો છેકાઈ ગયો છે, થોડોક શેકાય એટલે લઈ લો પછી નીચે। મસ્ત સુગંધ આવે છે। આપણો લોટ સારી રીતનો શેકાઈ ગયો છે, આને હવે કાઢી લેશું નીચે। હા, થાળીમાં પાથરી દેવું બધુંય, એટલે એકદમ ઠરી જાય। મૂકી દઈ પાછું, આમ છૂટો છૂટો પાથરી દે એટલે એકદમ ઠરી જાય, મસ્ત સુગંધ આવે છે। આપણો લોટ ઠરી ગયો છે હાવ। હવે આ મસાલો તૈયાર કરી નાખશું। તો આ બાફેલા બટેકા છે એ ઝીણા કલશ આમાં કરી લેવું, આવી રીતના હાથે કરી નાખવાના। આમાં ધાણા જીરું નાખશું, આ લાલ મરચું, આ તીખા જે આપણે ખાંડી લીધા હતા એ, આ ખાંડ, અને મીઠું, આ આપણે લીંબુ નીસવી નાખશું આમાં। આપણે ખાટું ખાતા હોય એ પ્રમાણે લેવાનું। આ સારી રીતનું બધું મેળવી નાખશું। મસાલાને આપણે સારી રીતે ભેળવી દીધો છે, હવે આમાં ધાણા નાખશું થોડા। હવે ધાણા ભેળવી નાખશું। આ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, હવે આ મરચાંની અંદર ભરી દઈશું। તો આપણે મરચાં ભરવાની શરૂઆત કરીએ પહેલાં આપણે મરચાંને ચીરી લેવું। જો આ રીતના મોટું મરચું લેવાનું, નાના નાના મરચાં હાવ નહીં લેવાના। આ રીતના અંદરથી રગ કાઢ્યો હોય તો કાઢી શકી છે, પણ આમાં સારું ન આવે, મસાલો ન હોય એટલે મસ્ત ન લાગે। આ મસાલો આમાં ભરી દેવો, જેટલો હમાય એટલો નાખી દેવાનો। આ દબીને ભરી લેવાનો મસાલામાં। હજી હમાય તો હજી નાખી દેવાનો। આ રીતનું પછી ભેગું કરી દેવાનું થોડું। બધા મરચાં આ રીતે ભરી લઈશું આપણે। આને મૂકી દઈએ।
બધા મરચાં ભરાઈ ગયા છે. હવે આને તેલ મૂકી દઈશું, પછી બેટર બનાવશું. એટલે તેલ ગરમ થાય ત્યાં બેટર થઈ જાય આપણું તૈયાર. હવે તેલ નાખી દઈશું. હવે બેટર બનાવશું. તેલ ગરમ થાય ત્યાં બેટર તૈયાર થઈ જાય. તો બેટર બનાવવા માટે આ તપેલી લીધી છે. આ લોટ બધો તપેલીમાં નાખી દઈશું. આમાં જરીક મીઠું નાખશું. પાણી નાખીને સારું બેટર બનાવી નાખશું. પેલા થોડુંક નાખીને ભેળવી નાખશું. આપણે બહુ પતલું નથી કરવાનું, થોડુંક જાડું રાખવાનું, કેમ કે આપણા મરચાં એ થોડુંક અડે એવું રાખવાનું, જાડું જાડું. થોડુંક પાણી પાછું નાખશું. થોડું પાણી ભેળવ્યા કરવાનું. બેટર આ રીતનું તૈયાર કરવાનું છે. બહુ જાડું નહીં બહુ પતલું નહીં, આ રીતે રાખવાનું. આ રીતે થવું જોઈએ, એટલે આપણા મરચાંને એકદમ લાગી જાય. આપણું તેલ આવી ગયું છે. આ બનાવવાની શરૂઆત કરીએ. આ મરચું આમાં નાખવાનું છે. આ રીતનું કરી નાખવાનું. લોટ અડી જાય બધોય. ચારે કોરથી અડાડી દેવાનો લોટ. હાવ આવી રીતનું આમ. આ તળવા મૂકી દેવાનું આવી રીતનું. અને સારી રીતના બધી બાજુ તળી નાખશું. આપણે આમ ફેરવતા જશું એટલે તળાઈ જાય બધી બાજુ. આપણે તળાઈ ગયા છે. આને કાઢી લઈએ. આ રીતના બધા તળી નાખશું. આપણા ભરેલા મરચાના ભજીયા તૈયાર થઈ ગયા છે. એક ડીશમાં સર્વ કરી લઈ. વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા.